તો નમસ્કાર મિત્રો, જય માતાજી. હું છું દેહુર પરમાર. તો ભાઈ ઘણા સમયથી આપણે બધા રેકોર્ડિંગ ને એવું બધું નાખ્યું છે આપણી ચેનલમાં. તો મને ઘણા એવા સજ્જન માણસોના ફોન આવ્યા કે દેહુરભાઈ તમારો અવાજ હારો ને યાર, તમે આવું બધું શા માટે તમે આવા કરો છો ને આવી ગાળું બાળું જે કાંઈ બોલો છો. તો મને એમ થયું કે કાંઈ વાંધો નહીં ભાઈ, મરદને ખાલી ટોકર હોય, ટોકરમાં એ સમજી જાય. મેં કીધું કાંઈ વાંધો નહીં, આજથી કાંઈક સારું કરશું. મને કે તમે કાંઈ હારા વિડીયા મેકો એટલે અમે એ પણ જોઈશું યાર, અમે ન જોયું એવું બને નહીં. અને એની માથેથી મને યાદ આવી ગયો કે હું એક બહારવટિયાનો, મારી સોરઠ ધરતીના બહારવટિયાનો દરેકનો સાહક છું બહુ મોટો. તો એમાં કેવી કેવી હોય વાતું. તો સોરઠ અમારી જગ જૂની અને જૂના હશે તેના ઇતિહાસ. તો પહેલાં તો આપણે બહારવટિયાની વાત લઈ લેવી. એવા અમારા સોરઠ ધરતીના બહારવટિયા એવા જોગીદાસ ખુમાણ ભલામણા, એમાં શું વાત કરીએ એની. એક દિનો સમો હતો અને ધારમાંથી ક્યાંક ઘોડા લઈને બાગડતા જોગીદાસ ખુમાણના એમ કહેવાય કે ઘોડા આવ્યા. અને એમાં એક જુવાન 18 વર્ષની દીકરી, ભાઈ એમ કહેવાય કે ઢોર ચારે. અને એમાં એ જોગીદાસે એમ કહેવાય ઘોડાની લગામ તાળીને પૂછ્યું કે બેન દીકરી, અત્યારે તું અહીંયા શું કરે છો? અત્યારે આવા ખરા મધાને કોઈ આજુબાજુમાં માણા પણ નથી, તને તારી આબરૂની બીક નથી બેન? અને એ જુવાન દીકરીએ એક સરસ મજાનો ભાઈ જવાબ આપ્યો. જવાબ આપતાય કીધું છે કે અમારી સોરઠ ધરતીની માલિપા જોગીદાસ ખુમાણના જેવાના બારવટા હાલે. એને ખબર નથી કે હામો જોગીદાસ ખુમાણ છે. જોગીદાસે તો તેમનું મોઢું બાંધેલું હતું કે એને ખબર નહીં કે આ જોગીદાસ જ છે. અને એ વખતે તો ક્યાં યાર કોઈ ફોન કે વિડીયા હતા તો એમાં કોઈ ભાડ્યા હોય કે કોણ જોગીદાસ ને કોણ. અને એમાં એ દીકરીએ એમ કીધું કે જોગીદાસના જ્યાં સુધી બારવટા અમારી ધરતીની માલપા આવે, કોના નાલાયકના પેટનાની અમારી હામી મીટ માંડીને કોને અમારી હામી નજર ઊંચી કરી કે. ત્યારે જોગીદાસ એમ કહેવાય કે ગળીને ઢગલો થઈ ગયો કે મારા હે સૂરજનારાયણ, મારા બારવટે હાલે કે ન હાલે એની મને કોઈ પરવા નથી, પણ હે સૂરજનારાયણ, અમને આવી જુવાન દીકરીઓ અમારી માથે આટલો વિશ્વાસ કરીને બેઠ્યું છે. હે સૂરજ નારાયણ, તારી પાસે એટલી જ બે હાથ જોડીને બાપ એટલી પ્રાર્થના કરું છું કે અમારા હંમેશાના માટે અમારી ઇજ્જતને આબરૂ તું જવા દેતો નહીં. ભાવનગરની રાજાની હારે અમારે બારવટા થાય તોય ભલે અને ન થાય તોય ભલે, પણ અમારી આ ઇજ્જતનું કફન આમનો આમ રાખજે. હે સૂરજ નારાયણ, એવી મારી તને પ્રાર્થના છે. અને હા બારવટીઓ અમારો હો ભાઈ, અમારી સોરઠ ધરતીના મલપા જોગીદાસ ખુમાણ આ બાજુ વૈયા હો તો ભાવનગરની ધરતી માથે હે એવા એની શું વાત કરવી યાર. ઈ તો ભાઈ એમાં ઘટે થોડું. એમાં ઈ પણ કૃષ્ણ કુમાર સિંહજી ભાઈ ગોહિલવાડ, ઈ ભાઈ એની જેવા હતા કે એની શું મારે વાત કરવી. એક દિનો સમો બન્યો. પહેલા એ વાત કરી દઉં કે અત્યારના જે અમુક નેતા નથી કરી શકતા ને, એ અમારી સોરઠ ધરતીના બહારવટિયા કરીને જાઓ ભાઈ, એ હું કહી દઉં. એક દિના અંદર ભાવનગરની માલપા કોઈ ગરીબની ક્યાંય ઘરે ચોરી થાય તો રાજા પાસે આવે ને રાજાને વાત કરે કે અમારી આટલી જાતની ચોરી થઈ. તો રાજા એને પકડતા તો ખરા આડોળું કરીને, પણ રાજા એ પહેલાં તો એ જે ચોરી થતી એ રાજમાંથી એને જે કાંઈ ગયું હોય એ એને પાછું દેતા. રાજા એની કબૂલી લેતા કે કાંઈ વાંધો નહીં, મૂંઝાતો નહીં યાર, અમે હજી બેઠા, એમ કરીને રાજા એનું ભરપૂર કરતા. એમાં એક દિનો સમો બન્યો અને રાજાના બગીચાની માલપા બોરડી નીચે રાજા બેઠેલા, એના બગીચાની માલપા બહાર ખરવા આવેલા. અને એમાં કોઈક ગરીબ બચારો કોઈક માણાના નીકળ્યો અને એના પેટમાં એમ કે ભૂખે બળતરા નીકળી. અને એમ કહેવાય કે બોરડીની માથે બોર હારા પાકેલા ને એમ કહેવાય કે એને તો પાણો નાખ્યો. પાણો નાખતા જ વે તો થોડાક બોર પડ્યા ને પાણો આવ્યો રાજાના માથે પાણો આવ્યો કૃષ્ણ કુમાર સિંહજીના. અને ભાઈ લોહી નીકળી ગયા રાજાને. તરત રાજાના જે માણતો સિપાહીઓ હતા એને દોડ્યા ઓલાને પકડી લીધો ગરીબ માણસને. અને રાજાને લઈ ગયા મહેલમાં. ઓલા ગરીબને લાવ્યો. પછી લાવતા જ ભાઈ એને છે ને ગરીબને એને લાવ્યો ને રાજાની સામે ઊભો રાખ્યો કે એલા ત્યાં પાણો માર્યો તો? તો ઓલો તો ભાઈ ધરુસતો અંદરથી ને એ બાપુ હા મેં પાણો માર્યો તો. એને કીધું તો કે ભાઈ શું લેવા તે પાણો માર્યો તો? કે બાપુ મને ભૂખ લાગી હતી અને મને બહુ ભૂખ લાગી હતી, ઘણા સમયથી મેં ખાધું નહોતું ને તમારી બોરડીની માથે, તમારા બગીચાની માથે બોરડી હતી ને એની માથે પાણો માર્યો અને એમાંય તમને બાપુ ભૂલથી અડી ગયો છું. અને રાજાને પછી અંદર ત્યાં હસવું આવ્યું, દાંત આવ્યા કે મૂંઝાતો નહીં,
તને તો એક તું બોવડીને એક ઘા પાણો માર અને તને ખોબો ભરીને જો બોવડી જો એના બોર દેતી હોય તો ભલામણા હું ગોહિલવાડનો ભલામણા એમ કહેવાય કે રાજા છું, હું ભાવનગરનો ધણી છું, હું કૃષ્ણ કુમાર સિંહજી છું, એમ કરી એને બોલા પ્રજાને જે કંઈ સિપાહીઓને હતા કે આને ખોબો ભરીને દાન આપો. અને એમ કહેવાય કે ખોબો ભરીને એને એમ કહેવાય કે નો દેવાનું દાન આપ્યું ને ઓલો માણા રાજી થઈ ગયો. એ કૃષ્ણ કુમાર સિંહજી હો ભલામણા. અને મિત્રો એમ કહેવાય કે પાછા અમારી સોરઠ ધરતીની માલપા વયો તો અમારા જોગીદાસ ખુમાણની વાંચ્યું એનો કોઈ ઇતિહાસનો પાર નથી ભલામણા. એક દિનો સમો બન્યો અને સાવરકુંડલાની માથે ક્યાંક ધાર્યોમાં જોગીદાસ ખુમાણ અને ભાણ ખુમાણ અહીં બે બેઠેલા અને એમાં કે રગડા નામના માણસે કીધું અહીં પછી ભાવનગરના એમ કહેવાય કે રાણીબા એમ કહેવાય કે એના દીકરા દાસભા અને નાનભા બે દીકરા તેના સાથે લઈને ક્યાંક જાત્રામાં જતેલા અને રગડા નામના કીધું જોગીદાસ ખુમાણે કે જોગીદાસ આજે આપણા બારવટા પાર પડશે કે શું થયું એમ કીધું કે રાણીબા ભાવનગરના દાસભા નાનભાઈને બેને લઈને જાત્રામાં નીકળ્યા ને આ જાય કે નીચે કેળો ના જાતેલા એમ કહેવાય કે વેલડાની માલ પર લઈને જાતેલા. ત્યારે જોગીદાસ ખુમાણે એને સરસ મજાનો જવાબ આપતા કીધું કે અલા રગડા બારવટા તો મારે ભાવનગરના રાજા હારે છે, ગોહિલવાડ હારે મારે બારવટા છે, મારે એના દીકરાની હારે શું છે, મારે એ જે રાણીબા છે એ તો મારી બેન કહેવાય અને એ તો મારા ભાણિયા કહેવાય. બેનને કોઈ ભાઈ કોઈ દી લૂંટે નહીં ને બેનને કોઈ દી રંજેડે. અને રગડા નામનો ખીજાઈ ગયો કે તો તારા ભાગની માલપા ડુંગરની માલપા પાણામાં ઊંઘીચા કરવાનું જ માંડ્યું છે અને તારી ભાગમાં આમ જો દુઃખ જ માંડ્યું છે. નકર તું જોગીદાસ આવું બોલ નહીં. અને તેથી કે તું ન કાંઈ કરતો કાંઈ નહીં પણ આજ અમે એને ધરબી દેવાના છે. રગડા નામના વ્યક્તિ એવું કીધું. અને જોગીદાસ એમ કીધું કે જ્યાં સુધી મારા ખોળિયાની માલપા પ્રાણ છે ને ભલા માણા તને એને મારી બેનની માથે ને મારી ભાણીઓ માથે હું સકલું ફરકવા દઉં તો ભલા માણા એમ કહેવાય કે જોગીદાસ ખુમાણની હો. અને એમ કહેવાય કે જોગીદાસના હામાના દુશ્મનના છોકરુને ભલા માણા પોતાના ભાણિયા માન્યા હતા. એ જોગીદાસ ખુમાણ હો ભાઈ. એની ખાનદાનીને ભાઈ કરોડો વંદન છે ભાઈ. એમ કહેવાય કે રગડા નામનો માણસ જોઈને બેન ત્રણ થપાટું હેટી ગયા જોગીદાસ ખુમાણ. એ નાસી રવાને થઈ ગયો રગડા નામનો માણા. અને એમ કહેવાય કે જે રાણીબા હતા એ ભલા માણા ધ્રુજવા મળ્યા. ને એમ કહેવાય કે જોગીદાસ ખુમાણ આવી ગયા ને આમ છે ને બીકવા મળ્યા. જોગીદાસે આમ જીન જોયું તા રાણીબા ધ્રુજવા મળ્યા કે ભાઈ અમને લૂંટશો ને એમને આમ ન કહેશો. પછી જોગીદાસે બે હાથ જોડીને કીધું કે બેન તું તો મારી બેન છો અને એ જે છે એ તો મારા ભાણિયા છે. ભાણિયાની હાથનથી આજ મેં મારા જ માણસો માથે મેં હાથ ઉપાડ્યો છે, તમે બીકશો નહીં. હવે તમે જ કહો કે તમારે જાત્રામાં જવું છે કે તમારે ગોહિલવાડમાં પાછું જવું છે ભાવનગરની ધરતીમાંથી. તો રાણી બોલ્યા ભાઈ કે મારે તો પાછું વયું જવું છે, હવે મારે જાત્રામાં જવું નથી. અને એમ કહેવાય કે જોગીદાસ ખુમાણે એના માણસોને એમ કહેવાય કે એક હાંકલો માર્યો કે રાણીબાના એના ફરતા તમે ઘોડા રાખો ને વેલડું વચ્ચે હાલવું જોઈએ અને આને ભાવનગરની ધરતી લગા આપણે મેકવા જવા પડે. એ તો આપણી ખાનદાની છે. અને એમ કરીને ભાવનગરના જોગીદાસ ખુમાણ એનો ઘોડો લઈને આગળ હાલ્યા અને એના જે માણસો હતા એ વેલડું લઈને પાછળ વેલડાની ફરતા એમ કહેવાય ઘોડા બે ત્રણ લઈને હાલ્યા. અને એમાં દાજવા નામનો છોકરો જે છે ભાવનગરના દીકરાનો એને કીધું કે મારે જોગીદાસ બાપુના મારે ઘોડામાંથી બેવું છે, મારે ઘોડામાંથી એમ કહેવાય રો કકળ મેક્યું એને બહુ રોવા મળ્યો. ત્યાં એમ કીધું કે કોઈ ભાઈ સિપાહી જોગીદાસ ખુમાણના જે માણસો હતા એને કીધું કે દાસભા નામનો છોકરો બહુ રોવે છે ને એમ કહે છે કે મારે જોગીદાસ બાપુના મારે ખોળામાં બેવું છે, ઘોડામાંથી બેવું છે, એવું વિજ્ઞાન લીધું છે. તો જોગીદાસે એક જ કીધું કે ભાઈ દાસભા એક નામનો છોકરો એકને ન લાવતા તમે નાનભાને બેયને લઈને લાવો. અને બેયને લઈને દીધા. અને એમ કહેવાય પોતાના વાણિયા જેમ હાસે એ રીતે માથા માથે હાથ ફેરીને ગલગડિયા કરીને ભાઈ ઉપાડ્યા. પછી અને રાણીબા કરો કે એ કેટલો એને વિશ્વાસ કર્યો કે એના ભાઈ માનીને એને એક દુશ્મન આમ ગણો તો દુશ્મનના ખોળામાં જેને બેયના ફૂલડા આપી દીધા એ રીતે આપી દીધા. એનો એ રાણીબાને નમન છે યાર આપણા કે એને સેલ્યુટ મારવો પડે. અને એને એટલો વિશ્વાસ કર્યો. ને એમ કહેવાય કે લાંબી વાતે ગાડા ભરાય એમ કે રીડબાંગ ધીમાગ ધડધડ કરતા ભાઈ ઘોડા ઉપડ્યા ને એ ભાઈ ભાવનગરની ધરતીની માલમાં પોગવા આવ્યા. અને વર્તેજ નામનું ગામ આવ્યું ને વર્તેજ ગામની ના ભાવનગરની સરહદ લાગી ગઈ. ત્યાં ના આવતા ઘોડા અટકાડી દીધો અને કીધું કે મારા ભાણિયાઓ માથે હાથ મેકીને કીધું કે એના માણસોએ કીધું કે ભાણિયાને નીચે ઉતાર્યો. આથી આપણે ઓલપા જવાય નહીં, રાજાનો ના હુકમ છે કે અહીંયા લગ્ન જ આવવાનું.
ના શરત પૂરી થઈ ગઈ. જોગીદાસે ઘોડા પાછા વાળી લીધા અને ઘોડા પાછા વાળતા પછી રાણીબાને ખબર પડી કે જોગીદાસે પાછા વાળી લીધા ઘોડા. અને રાણીબા બોલ્યા છે કે જય હો ખુમાણ, તારી જય હો જોગીદાસ, તારી જનેતાને લાખ લાખ નમન છે જોગીદાસ, કે તારી જેવો બારવટીયો થાય નહીં. આજે તો તમે કે મારા મહેલમાં હાલો, મારી આજ તો તમારા બારવટીયા મારે કે એમ કહેવાય કે આગળ વાત કરતા એમ કહેવાય કે જોગીદાસે પાછી ઘોડલી વાળી લીધી ને એમ કહેવાય કે જે દાંજવાન જાનભા બે ને ભાઈ એને એમ કહેવાય કે રાણીને ભાઈ મેક્યા એ જે સિપાહીઓ હતા એ, અને રાણીને ખબર પડી કે જોગીદાસ પાછા વળી ગયા. ત્યાં તો રાણીને બહુ દુઃખ થયું. રાણીએ પાછા ઘોડલા લઈને મેકલ્યા કે તમે જા એકદમ તું ઘોડો લઈને જોગીદાસની પાછળ જા અને એને કે હાલો અમારા આજ મહેલમાં હાલો તમે આજ તમારા બારવટા આજ તો પાર પાડું. સાવર જોતલું હોય તો સાવર ને કુંડલા જોતું હોય તો કુંડલા તમને આજ દેવરવ આજ રાણી તમને કહે છે એને કહેજો. અને ભાઈ બાગડતા એમ કહેવાય કે જોગીદાસની વાહે ઘોડા આવ્યા અને ઘોડા આવીને કીધું કે શું છું ભાઈ, વાહે હાકલા મારે કે જોગીદાસ ઉભા રહ્યો. અને જોગીદાસે પાછું વળીને જોયું તો કોઈક માણસ દોડતો આવે ઘોડો લઈને. તો કીધું કે તમને રાણીબા બોલાવે છે. એટલે શું થયું, કઈ ભાણિયાને કઈ થઈ ગયું છે, શું થયું, રાણીબાઈને કોઈ કઈ કર્યું? તો કે ના એ તો એમ પગી ગયા. પછી તમને આજ એમ કહે છે કે આજ ભાવનગરને રાજાની હારે બાર ગમે એ થવું ગમે એ બાંધવું પડે તો બાંધી લેવું છે તમારા માટેથી, મારા ભાઈ માટેથી. બાકી આજ છે ને તમારા બારવટા પાર પાડવા છે. સાવર જોતું હોય સાવર ને કુંડલા જોતું હોય કુંડલા તમને દેવરો. તો આને જોગીદાસ ખુમાણે હામું કીધું કે બેનને તો કાપડામાં કાંઈક મારે દેવાનું હોય, લેવાનું ન હોય. એને બેનને કહી દેજો આ તો બેન ભાઈની જે વસ્તુ હતું એટલા માટે જોગીદાસ આવ્યા છે. બાકી મારે તો અત્યારે ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહજી હારે જે છે એ છે અને એની હારે હું લડી લઈશ. બાકી બેનને એટલું કહી દેજો હું એ બારવટા પાર પાડવા માટે નથી આવ્યો, હું અહીંયા મેકવા, હું તો મારી ખાનદાનીથી મેકવા આવ્યો છું. એમ કહેવાય કે જોગીદાસે એમ કહેવાય કે લગામ પાછી વાળીને ઘોડા ઉપાડી મેક્યા. અને ઉપાડી મેકતા હાથ એમ કહેવાય કે જોગીદાસ પાછા કુંડલાની ધરતીમાંથી આવ્યા. અને મિત્રો આગળ વાત કરવી તો એમાં એક દિના સમય ડુંગર માથે બેઠેલા ને એક માણતો દોડતો આવ્યો ભાઈ. અને દોડતા આવતા જ કીધું કે બાપુ ગજબ થઈ ગયો. એટલે શું ગજબ થઈ ગયો જોગીદાસ ખુમાણ કે પણ એ કે ભાવનગરની માલપા દાસબા દીકરો જે હતો એ ગુજરી ગયો છે ભાવનગરની ધરતીની માલપા ગોહિલવાડમાં. અને ત્યાં તો જોગીદાસ ખુમાણના રૂવાડા ઉભા થઈ ગયા. એટલે હાસું કે એટલે હા એ કે હાસું કહું જોગીદાસ બાપુ, હું હાસું કહું. અને એની માલપા કીધું કે મારા ભાણિયાને તો મેં એક દિના સમય મેં ઘોડલાની માલ્ય મેં રમાડેલો છે, ઈ જ મરી ગયો, ઈ જ પાછો થયો? તો કે હા બાપુ ઈ પાછો થયો. અને એ જ વેત કીધું કે ભાણ ખુમાણને કીધું કે ભાઈ તું બારવાટા આપણે સંભાળજે, હું જાઉં બાપુ આગળ આપણે આંબળી ગીન બાપુને જગાડે કે બાપુ ઉઠો, બાપુ ઊભા થાવ. એમ કહેવાય કે વરદ માણા આદો ખુમાણ ભલા માણા એમ કહેવાય કે આમ ડાલો મઠો કેહરી જેમ ઊભો થઈને જોયું તા તો કીધું કે જોગીદાસ જોગા તું અત્યારે ક્યાં શું લેવા આવ્યો? તારા માટે તો દુનિયા શોકીયું ગોઠવાઈ ગઈ છે. ભાવનગરના રાજાની જે શોકીયું તને પકડવા તો કઈ કેટલા દિવસ પડ્યો, તું અત્યારે આપ અહીંયા? તો કે હા બાપુ ભલે એ શોકીયું ગોઠવાઈ ગઈ તો ભલે ગોઠવાઈ ગઈ, પણ મારી વાત સાંભળો. કે શું થયું જોગીદાસ, અત્યારે આવવાનું કારણ શું? એ તો કે બાપુ ભાવનગરની માલપા જે ગોહિલવાડની માલપા ભાવનગરનો દીકરો પાછો થયો, દાસબા નામનો દીકરો જે છે એ પાછો થયો છે. મારે એના ખરખરે જવું છે. એટલે દુશ્મનના ખરખરે જવાય? તું ગાંડો નથી થઈ ગયો ને? કે ના બાપુ ના, આજ ગમે એ થઈ જાય, મારે એના ખરખરે જવું છે. એમ કહેવાય વાત કરતા વાર લાગે ને એમ કહેવાય કે એના જે માણસો જે હતા આદા ખુમાણના જે માણસો હતા એ બધા આવીને ગોઠવાઈ ગયા ને એમાં મોજ આવી ગઈ ને એમાં ભાઈ એમાં કીધું એક માણસે કીધું કે આજ નીમ 11 છે. આજ તો બાપુ આજ નીમ 11 છે. આજ આપણે ગમે એ બારવટિયા હોય હારા મરદ માણસ હોય એનું નીમ લેવાનું આજ 11 છે. તો આપણે હાલો ને નીમ લેવી. કે એટલે શું લેવા, કયા નીમ લેવા છે? કે નહીં કે તમે બધા લ્યો ભાઈ, હું તો હવે વરદમાણા થઈ ગયો. આદા ખુમાણે એમ કીધું કે ભાઈ તમે બધા નીમ લ્યો, મારે લેવું નથી. તો બાપુ તો અમારે નથી લેવું. બધાએ હઠ માંડી કે બાપુ તો અમારે નથી લેવું. કે શું લેવા એલા લ્યો ને, એમાં શું વાંધો? એમ કહેવાય વાત કરતા વાર લાગે ને એમ કહેવાય કે આદા ખુમાણે કીધું કાંઈ નહીં, તમે લ્યો તો ખરા, મને આ મજા આવે છે તો હું લઈશ નીમ. તો એક ઊભો થઈને કહ્યું કે હું કીડિયારું પૂલી 3 મહિના કીડિયું ને. તો એક કહે કે હું આટલી નીણ નાખી ગાયો ને. એક કે હું ફલાણું કરીને એમ કરીને કહીએ કે બધાએ નાના નિયમ લીધા. અને એમ કહેવાય કે સોરઠ ધરતીનો બહારવટીયો એમ કહેવાય કે ઊભો બહારવટિયાનો બાપ ઊભો થયો. એમ કહેવાય કે આદા ખુમાણ હો ભાઈ
આંબડીની માલિપા, અને કીધું કે હે સૂરજ નારાયણ ભલે ઉગ્યા ભાણ તુમારાય વારણા. એમ કહી કે સૂરજ નારાયણને બે આમ હાથ જોડીને અપીલ કરીને કીધું કે હે સૂરજ નારાયણ, આજ હાદો ખુમાણ બાપ તારી મોરે એક નિયમ લે છે કે હું હવારની માલિપા દાંતન કરતો હોય અને એ દાંતન અને હું આમ એના બે શીરિયા આમ ફગાવું અને ફગાવતા વેત જ તે સીતા પડે તો જીવવું છે ને જ્યારે એમ કહેવાય કે બઠા પડે એટલે અહીંયા મારો પ્રાણ તાગી દેવો છે ને હું આ ધરતીમાંથી રહેવાનો નથી ને એવું નિયમ લીધું. અને એમ કહેવાય કે દાંતન હવારમાં એ સીતા જ પડે અને એમ કહેવાય કે સીતા તો પડ્યા પણ 4 મહિના લગન એ દાંતન સીતા પડ્યા છે. એનો દીકરો આ જોગીદાસ ખુમાણ એ કાંઈ થોડા જેવા તેવા હોય. અને એમાં આગળ વાત કરી તે કીધું કે વાત કરતા વાર લાગે ને એમ કહેવાય કે હાદા ખુમાણને કીધું કે બાપુ હવે જાજી વાર ન લગાડો, મારે ભાવનગરની ધરતીની માલવા મારે ખરખરે જવું છે એમ કરીને એમ કહેવાય કે મારી ચિંતા ન કરો, હું ગયો એવો પાછો આવું બાપુ એમ કરીને જોગીદાસ ખુમાણ એમ કે ઉપડ્યા. અને એમ કહેવાય કે આજુબાજુના ક્ષત્રિય કયા કેવા દરબારો કયા કેવા ભાઈ ભાવનગરના જે કોઈ હતા જે માણસો એ બધા આજુબાજુના હગાવાલાને બધી બાજુથી નવા ટોળા આવતેલા ભાવનગરની ધરતીની ખરખરા માટે દાનભાની જે પાસા છે એટલા માટે આવતા ને એમ કહેવાય કે જોગીદાસે માથે એમ કહેવાય ફાળિયું ઓઢી લીધું, ઓળખે નહીં ને એ હાથે માથે ફાળિયું ઓઢીને એમ કહેવાય કે એક ટોળું સારું સરસ મજાનું આવતું એની મારી પાસે જોગીદાસ ગોઠવાઈ ગયા ને એમ કહેવાય કે હજી રાજ દરબારની માલપા ગરી ગયા ને એમ કહેવાય કે ભાઈ કે અંદર બધા ગરતા તો માણસો એને જરી આમ થોડું પાણી દઈને અંદર બેહાડે ને બધા કે બાપા એ તો ભાઈ બધાને એક જ રસ્તે જવાનું, બધા એક જ રસ્તે જવાનું, એવું બધું મીઠલા દે બધા હગાવાલા આવીને રાજાને બધા રાણીઓને કે બધાને એક જ રસ્તે જવાનું બાપા, એક જ રસ્તે જવાનું એમ કે એક જોગીદાસ ખુમાણ જે અંદર હંતાયેલા એ ટોળું આવ્યું. હજી ગેટની માલપા પગ મેકતા એમ કહેવાય કે ગોહિલવાડના ધરતીની માલપા એમ કહેવાય કૃષ્ણકુમારસિંહજી હાથમાં લોટો લઈને ઊભા થઈ ગયા. ઊભા થતા જ વેદ બધા સામું જોઈ રહ્યા એના માણસો કે બાપુ આપ તમે અમે તો બધું આ વસ્તુ કરી છે, તમે શું લે ઊભા થયા, એવું તો કોણ આવ્યું? બધા જોવા મળ્યા આજુબાજુમાં તો કે કોઈ નથી આવ્યું, તમે બેસી જાઓ હેઠા. અને એમ કહેવાય કે જે અંદર જીવડે જે રાજાએ પાણી દીધું ને એમાં જોગીદાસ ખુમાણ આવ્યા અને એને ફાળ્યું ખુદે ઓઢેલું અને તોય ઓળખી ગયા કે જોગીદાસ મૂંઝાતો ની બાપ, તારો અહીંયા વાળે વાંકો નહીં થાય એમ સરસ મજાને કીધું કે બાપુ તમે મને ઓળખી ગયા? તો કે હા, જેનો પડકારો એમ કહે કે 500 ની માથે પડકારો જો ઓળખી જતો હોય તો તારા હૃદયને હું ન ઓળખી કું, મારી પાસે આવીને તું ઉભો રહે હું તને ન ઓળખું? એમ કીધું કે જોગીદાસ તું મૂંઝાતો નહીં, તારો અહીંયા વાળે વાંકો નહીં કે તે સ્વર્ગ ધરતીના બારવટિયાએ કીધું કે બાપુ વાળ વાંકો થવાની તો તમે વાત કરો, બાકી બીક લાગતી હોત તો જોગીદાસ અહીંયા આવે જ નહીં. તો રાજાને અંદરથી આમ થડકો લાગી ગયો, કાંઈ વાંધો નહીં. એમ કહેવાય કે રાજાના દીકરાની પોતે એમ કહેવાય ડેડ બોડી લઈને જે ભાવનગરની ધરતીની માલપા એમ કહેવાય નીકળ્યા શમશાને લઈ જવા માટે. તો એમ કે બેનું દીકરીઓ આખા ભાવનગરના જેટલા હતા જે માણસો ભાવનગરના એ ઓલા દીકરાની જે ડેડ બોડી હતી એની સામે નજર નથી કરી, પણ એ અમારી સોરઠ ધરતીના બારવટીયાની માથે નજર નાખી કે ઓહો જોગીદાસ દુશ્મન જ ભેગા થયા ખરખરે. એમાં એક દીનો સમો બન્યો ને એમાં એમ કહેવાય કે એમ ભાવનગરની હામાં એમ કહેવાય બારવટા બહાર પડ્યા. એ આપણે તો બધી લાંબી વાત નથી કરવી. અને એમ કહેવાય કે એકદમ એમ કહેવાય કે નખનોથી એમ કહેવાય નાસવા વાળી લાવી છે ને એ વજેજી સિંહજી હતા એને જે ભાવનગરની માલમાં બોલાવેલા એમ કહેવાય કે જોગીદાસ એ મહેમાન ગતિએ ગયેલા હામ્યું નાસવા વાળ્યું એ નાશ કર્યું. જોગીદાસે ઓલાએ કીધું જોગીદાસ એમ કહેવાય કે આ રીતે માળા ફેરવતા અને એમ કહેવાય જોગીદાસ આ માળા સૂથવાનું બંધ કરો અને જ્યાં જોવાનું છે ના જોવો જોગીદાસે એમ કહેવાય સોરઠ ધરતીના બારવટાએ હામો જવાબ દીધો. બારવટીયાએ જવાબ દીધો, શું કીધું કે નાસેજી કોઈની બેન તો હશે ને? તો કે હા બાપુ, નાસેજી કોકની દીકરી થશે ને? તો કે હા. તો એને એમ કીધું કે તમે રાજા એને નાસતી બેન દીકરીને જોઈ શકો, બાકી હું સોરઠ ધરતીનો બારવટીયો કોઈથી જોઈ ન શકું. એટલે તો કહેવાનું છે કે એવો જંગ તો રે ખેલે રે જોગીદાસીઓ અને ખુમાણ તારી ખાનદાની ને રંગ છે હુરજના બેટા. એવો ડણકો રે ડાઢાળો હાદલ નો બેટડો
એ આવો ડણકો રે ઢાળો હાદલનો એ દીકરો. તો નમસ્કાર, જય માતાજી. આ છે આપણી યુટ્યુબ ચેનલ. આવો નવો સપોર્ટ કરતા જજો એટલે આપણે કાંઈક ને કાંઈક સંભળાવતા રહીશું. જય માતાજી.